અરે ભાઈ, તમે કોણ છો? અરે ભાઈ, હું પૂજારી છું. મારે પ્રભુને જમાડવા માટે જવું છે. અરે તમારે પ્રભુને જમાડવા હોય તો તમે અંદર જઈ શકો છો. ભલે. કે જમો જામો ને નંદલાલ થાળ ભરી લાવ્યો છો. પ્રભુ થાળ જમી લ્યો. સતી મિણલ બનાવેલો થાળ તમે જમી લ્યો. પ્રભુ પ્રભુ તમે સબરીબેનો હેઠા બોર ખાધ્યા, સુદામાના તાંદૂળ ખાધ્યા, વિદુરજીની ભાજી ખાધી, તો થાળ જમી લ્યો. પ્રભુ થાળ નહીં જમો તો લે. અરે પ્રભુ થાળ જમી લ્યો, નહીં જમો તો લે આ ગંગાજળ. એ ભગત ભગત, આ તું શું કરી રહ્યો છે? એનું તને કઈ ભાન છે? હરમ પૂજારીજી, હું પ્રભુને જમાડું છું તો જમતા કેમ નથી? અરે ભગત, આ તો પથ્થરની મૂર્તિ છે. તારા લાડુ કઈ જમતી હશે? તો સાચા પ્રભુ ક્યાં છે? અરે ભગત, તારે સાચા પ્રભુ જોઈતા હોય તો ચાલ મારી સાથે તને સાચા પ્રભુ બતાવો. બાપી રે પૂજાએ મુજને શ્યામ ધર્મ પેટ્યો.
લેવાયા ઠેકુવાને નવ પાવટાજી રે લેવાયા ઠેકુવાને નવ પાવટાજી રે એ પાણી ભરે પદરની પનિહારી મારા કાન પાણી ભરે પદરની પનિહારી મારા કાન કલગી વાળો કાઢો હે કાન તારું જુમા કાઢું રે
છું? અરે અમે રણછોડરાયના ચોકીદાર છીએ. તો મારે પ્રભુને મળવા અંદર જવું છે. પણ અમારા પ્રભુ તો સૂતા છે. અરે પ્રભુને કહો તો કોઈ તમારો લાડીલો ભગત તમને મળવા માંગે છે. તો ઉભા રહો, અમારા હનુમાનજીને પૂછી દો. અરે હનુમાનજી, પ્રભુને મળવા કોઈ ભક્ત આવે છે, શું તેને અંદર આવવા દઉં? અરે સૈનિકો, તમે ઉભા રહ્યો, હું ગરુડજીને પૂછી દઉં. અરે ગરુડજી, પ્રભુને કોઈ મળવા માંગે છે તો અંદર આવવા દો. અરે હનુમાન, તમે ઉભા. અરે ગરુડજી, તમે ઉભા રહ્યો, હું લક્ષ્મીજીને પૂછી દઉં. અરે લક્ષ્મીજી, પ્રભુને કોઈ મળવા માંગે છે તો અંદર આવવા દો. અરે ગરુડજી ઉભા રહો, હું પ્રભુને પૂછું. અરે પ્રભુ, તમને કોઈ બાળ મરવા માંગે છે, શું અંદર આવી શકે? અરે લક્ષ્મીજી, દ્વારિકાના દરવાજા એના ભક્ત માટે હંમેશા ને હંમેશા ખુલ્લા ને ખુલ્લા જ છે. અરે ભક્ત, અહીંયા શા માટે આવવું પડ્યું? અરે પ્રભુ, આપ અંતર્યામી છો તો તમારે એવા તો શી દુઃખ પડ્યા કે તમારે પાટા બાંધવા પડ્યા. અરે કોઈ ગાડો કિલો ભક્ત હતો જે મને લાડુ જમાડવા આવ્યો હતો અને મેં લાડુ ના જમ્યા અને મેં જાડીનો ઘા કર્યો અને મારે લાલાને પાટા બાંધવા પડ્યા. અરે પ્રભુ, મેં તો પથ્થરની મૂર્તિને ઘા કર્યો હતો. અટલ ગુનો રે મારા માફ કરો ને. અટલ ગુનો રે તમારો માફ કરો છો. હવે પાછી ના કરતા ભૂલો રે. અટલ ગુનો રે તમારો માફ કરો છો. અરે ભક્ત, અહીંયા શા કામ માટે આવવું પડ્યું? અરે પ્રભુ, આપ પૃથ્વીના પાલનહાર છો છતાં મને કેમ પૂછો છો? અરે હું તો જાણું જ છું, પણ મારે તમારા મોઢે જ સાંભળવું છે. અરે પ્રભુ, હું બે કામ માટે આવ્યો છું. એક મારા સ્વાર્થ માટે અને બીજું પરમાર્થ માટે. અને હા પ્રભુ, તમે જાણો છો કે પોકરણગઢની અંદર ભૈરવ નામનો રાક્ષસ રહે છે. 12 ગૌ સુધી પશુ પંખી તો શું પણ માણસને ભરખી ખાય છે. એમાંથી અમને મુક્ત કરો. અને હું પેટનો વાજ્યો છું તો મારું વાજ્યા મેણું ભાગું. અરે ભક્ત, તો લો અમલ ડાળીનું પહેલું પુષ્પ, તેની નાળે નાળેથી સેવા કરજો. તમારા ઘરે જરૂર દીકરાનો જન્મ થશે. આ અમલ ડાળીનું પહેલું પુષ્પ રે આપો. એ રમાલા ડાળીનો પહેલો પુષ્પ રે લેજો. સેવા કરજો નવમસ રે. અમલ ડાળીનું પહેલું પુષ્પ રે આપ્યું. સેવા કરજો રે નવ નવ મત રે. એ રમાલા ડાળીનો પહેલો પુષ્પ રે લેજો. અરે ભક્ત, આ અમલ ડાળીનું પહેલું પુષ્પ નર નાળીથી સેવા કરજો. તમારા ઘરે જરૂર દીકરાનો જન્મ થશે. અરે પ્રભુ, 1 રૂપિયા નાણાવાળા ના કહેવાય, 1 આંખે આંખવાળા ના કહેવાય, 1 પુત્ર હોય તો પુત્રવાળા ના કહેવાય. પુત્ર આપો તો મને તમારા જેવો આપો. અરે ભક્ત,
મારા જેવો તો હું જ છું. તો પ્રભુ આપ તમે મારા ઘેર પધારો. તો લો અમલ ડાળીનું બીજું પુષ્પ. આ અમલ ડાળીનું બીજું પુષ્પ રે આપો. એ અમારા ડાળીનો બેજો પોતારે દેજો. બારણીએ જઈ પોટાડજો રે. અમલ ડાળીનું બીજું પુષ્પ રે આપ્યું. અરે ભક્તિ આ અમલ ડાળીનું બીજું પુષ્પ આપ્યું. નર નારી સેવા કરજો, પારણીએ પોઢાડજો. તમારા ઘરે હું જરૂર અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ તમે આવો એની કઈ અઢાની. અરે ભક્તિ જ્યારે તારા પહેલા પુત્રની છઠ્ઠી ઉજવાય અને કુમકુમના પગલા પડે અને ઉકળતી ડીગ ઉતરી તો સમજી લેજો કે દ્વારકાધીશે તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે. ભલે પ્રભુ ભલે પ્રભુ ભલે પ્રભુ ભલે પ્રભુ. તમારા દ્વારકાનો રાજ વખણાય છે તો અમને રાજ સંભળાવો. કે यहाँ जे राधिका बोलावे गोपियो आवજો રે. હે આવજો સોહળા મંદિર, આવો ગોપી સોહળા મંદિર. રાધિકા બોલાવે ગોપિયો આવજો રે. આવી ગયું તમારા ગોપા ક્યાં છે? એવું ઓ મુજથી મારો શ્યામ રિહાણો, મુજથી મારો વાલો રિહાણો, ભૂલ્યો મારી પ્રીત. મુજથી મારો શ્યામ રિહાણો, મુજથી મારો વાલો રિહાણો, ભૂલ્યો
મેં રાશિ રમતા રમતા સાંભળ્યું છે કે કોઈ ગાંડો ખેલો તમારો ભક્ત આવે તો એમને તમે વચન આપીને બેઠા છો ને? અરે હા લક્ષ્મણજી, મેં એમને વચન આપ્યું છે. અરે કાનુડા, આ દ્વારકા નગરી છોડીને તમે જશો તો દ્વારકા નગરીમાં મારું શું થશે? હું તમને નહીં જવા દઉં. અરે લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડીશ તો તમને બેન ત્યાં સાથે લઈને જ જવાનું છે. અને તમે ત્યાં સોઢારાજની ગોરી નેતાજી તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે ભગવાન, હું ઉમરકોટમાં તો અવતાર ધારણ કરું તો ખરા, પણ કોઈ ત્યાં સારા ખાનું રાજકુમાર આવીને મને પરણી જશે તો? અરે ના ના લક્ષ્મણજી, તમને કોઈ સારા ઘરનો રાજકુમાર પસંદ જ નહીં કરે, કારણ કે તમારે દિલે કોડ અને અંગે ખોડ ખાપણ રાખીશ. અરે શું આખી જિંદગી લુલા લંગડા અને ખોડ ખાંડ ખાપડવાળા તરીકે મારે રહેવાનું? અરે ના ના, જ્યારે તમારો હાથ મારા હાથમાં મળે ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે સિપાહીઓ, હું જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ અને તમે ત્યાં મારા ભાલા તરીકે પૂજાશો. ભલે પ્રભુ, ભલે પ્રભુ, ભલે પ્રભુ, ભલે પ્રભુ. હે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ગુરુજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને તમે ત્યાં હરજી બાથી તરીકે પૂજાશો. અરે હા, અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે હનુમાનજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ. તમે ત્યાં દિલુડા ભાલા તરીકે પૂજાશો. અરે જય દ્વારકાધીશ. અરે મેં આજ મને વચન તો આપી દીધું, પણ હજુ સુધી મારા મોટા ભાઈને જાણ નથી કરી. તો લાવો, મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનેલા મંદિર, કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આજે કનૈયો બોલાવે બળદેવ આવશે રે. આવશે સોનેરા મંદિર, કનૈયો બોલાવે બળદેવ આવશે રે. આજે કનૈયો બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોનેરા મંદિર, કાનુડો બોલાવે બળદેવ આવ્યા રે. અરે આ શું? કનૈયાના માથે પાટો બાંધ્યો છે અને લોહી પણ નીકળી રહ્યું છે. આ વાતે માર કોને માર્યા છે? લાવ લાવ, કનૈયાને પૂછી જો. હે આજે લલાટે પાટા રે, કનૈયા હસે ના રે બાંધ્યા. આવા માર્યા કોને માર, લલાટે પાટા રે, કનૈયા હસે ના રે બાંધ્યા. આજે લાડીલો ભગત
છે જ્યારે તને લાડુના કામ આવ્યા જારીના કામ આવ્યા અને જો તારો ભગત કહે છે એ તારો ભગત નહીં પણ તારો દુશ્મન લાગે છે જે તારો ભગત હોત તો ભક્તિ કરી જાણત એ તારો ભગત નહીં પણ કોઈ દુશ્મન લાગે છે જે તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે હું મારા 1000 થી એને જમીનની અંદર ખંડાળી લઉં અરે ના ના મોટા ભાઈ જે મારો ભક્ત એ તમારો જ ભક્ત થયો. ભલે કનૈયા અરે કનૈયા તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો અરે મોટા ભાઈ પહેલા તમે મને વચન આપો કે હું જે કહીશ તે તમે માન્ય રાખશો. અરે કનૈયા હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ જેને મને લાડુના માર માર્યા જેને મને જાડીના ઘા કર્યા એના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા શું વાત કરે છે જેને તને લાડુના ઘા માર્યા જારીના ઘા માર્યા એના ઘરે તું મને અવતાર ધારણ કરવાની વાત કરે છે. અરે મોટા ભાઈ રઘુકુળ સદા ચલી આવે રઘુકુળ સદા ચલી આવે પ્રાણ જાય પણ વચન ના જાય અને તમારે ત્યાં એકલાને નથી જવાનું હું પણ તમારી સાથે જાઉં છું. ભલે કનૈયા હે આજે સોનાની નગરી રે કનૈયા છોડી રે દેવા આજે સોનાની નગરી રે બળદેવે છોડી રે દેવા. જાઉં
ચાલો આપણે અજમલે ઘરે અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. અરે ચાલ કનૈયા. હે પિતા અજમલજી જોવે અમારી વાટ જોવીરા. પિતા અજમલજી જોવે અમારી વાટ જો. એવો પગલીનો પાડનારો કુંવર મારો ક્યારે આવે. એવી માતા વિને ડરે જોવે અમારી વાટ જોવીરા. અમારા
અરે દાસી, તમારા રાજન ક્યારના દ્વારકા ગયા છે, હજુ સુધી કેમ નથી આવ્યા? અરે માતાજી, મહારાજા પણ આવતા જ જણાય છે. મહારાજા હેરવાન અરે દાસી, ચાલો તમારા મહારાજને બતાવવા જઈએ. હે ચાલો ને સાહેલી, ચાલો ને સખીઓ, હો રે રાય રાજને વધાવા. સારા સારા બાગોના ફૂલ રાવે ઓ રે રાય રાજને વધાવે. એ કંકુરે વધાવીએ, ચોખલીએ વધાવીએ, ઓ રે રાય રાજને વધાવીએ. હે આવતા સ્વામીના દયડા હરતે ભરાશે. હે કહો સ્વામી દલારાની વાતો રે, આવતા સ્વામીના દલડા છે ને હરખાના. અરે સ્વામી, તમે દ્વારકા ગયા હતા, દ્વારકાના કાર્ય ઠાકોરી કેવા સમાચાર લઈ આવ્યા? હરે સતી, દ્વારકાધીશે અમલદાડીના ફૂલ આપ્યા છે, તમારે તેની સેવા કરવાની છે. આય અમલદાડીનું પેલે પુષ્પ રે સેવા
દ્વારકાના નાથે એ વાતે કઈ એધાન આપ્યા છે? અરે પ્રભુએ કથાન આપ્યું છે કે પહેલા કુંવરની છઠ્ઠી ઉજવાશે, આગળિયામાં કુમકુમના પગલો પડશે અને ઉકળતી દેખ ઉતરશે, એટલે જાણજો કે દ્વારકાધીશ આપણા આંગણે પધાર્યા. ભલે સ્વામી, જ્યારે તમે તપોવન ગયા હતા ત્યારે તમારા માથાનો મુંગટ અને હૈયાનો હાર અમને સોંપ્યો હતો. આજે માથાનો મુંગટ અને હૈયાનો હાર હું તમને સોંપું છું. આજે માથાનો મુંગટ સ્વામી તમને સોંપું છું. અરે સ્વામી, જાઓ, તમે થાક્યા પાક્યા હશો તો ઘડીક વિશ્રામ કરો. અરે દાસી, તો ચાલો આપણે સેવાઓમાં લાગી જાઓ. હર સેવા કરતા વિદ્યા
સંધ્યાકાળ થઈ ગયો છે. તો ચાલો ઉકળતી ડેગો મૂકી અને આપણે ગાયોની નિરંતર કરવી છે. અરે હા માતાજી, સંધ્યાકાળનો સમય થયો છે. ચાલો આપણે ગળને નીંદ નાખીએ. હાજલી લુડા ઘાસ લઈને મીંડળ બહાલિયા રે. એ હાલિયા ગવશાળાની મોર ઘરે ગવશાળાની મોર. એ લુડા ઘાસ લઈને મીંડળ બહાલિયા રે. હે બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. હે પિતા વાસુદેવ મારે છોડવા. હે માતા દેવકીજી મારે છોડવા. બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. અરે લાલા, મેં જ્યારે દ્વારિકા નગરી છોડી હતી ત્યારે મેં અજમલ રાજાને વચન આપ્યું હતું કે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે હું કુમકુમના પગલા પાડી અને હું કરતી દેગ ઉતારીશ. લાવો લાવો સંધ્યાકાળ થયો છે તો હું કુમકુમના પગલા પાડું અને હું કરતી દેગ ઉતારું. તો અહીંયા અમારું વાડાનું રામા મંડળ રમતા રમતા રામદેવીના જન્મ સુધી પહોંચ્યું છે. તો અહીંયા દેગ ઉતારવાની છે. 5 ભાઈઓનું નામ બોલવાના છે. ઉકળતી ગરમ ચૂલેથી નીચે દેગો ઉતારવાની છે. તો જે પણ ભાઈઓને આ દેગની અંદર જે પણ દાન કરવું હોય તે કરજો. અહીંયા દેગની ચડાવવાની અંદર 101 રૂપિયો છે. તો 5 માણસોના નામ બોલવાના છે. અમે તો કહીએ છીએ કે 5 માણસો, પણ અહીંયા તો ભાઈઓ પણ જાજા છે, બહેનો પણ જાજી છે. તો જે ભાઈઓને જે બહેનોને દાન કરવું હોય તો કરજો. મારા મંડળના સભ્યો 2 વાર આવે છે, નામ બોલાવી દેજો. હા, અહીંયા અમારા મંડળના મિત્રો બહાર આવશે. જેને પણ ડેકનું ચડાવવા બોલવું હોય એ અમારા મિત્રો જોડે બોલજો. 101, 201, 501 જેવી જેની ભક્તિ. અહીંયા એક ખાસ, કારણ કે છોકરાઓ બહુ હેરાન કરે છે વિષ્ણુજી, દોડા દોડ કરે છે. એટલે મહેરબાની કરીને છોકરાઓ એક બાજુ એવું કરતી ડેક છે એટલે નીચે બેસી જજો. જય જયતી બાપી તમે બાર. મંડળના અમારા મિત્રો બહાર આવે છે એટલે ડેકનો ચડાવો બોલતો રહેજો. ડેક ખાલી એમને એમ ઉતારાય નહીં. એટલે જેને જેવી ભક્તિ ફૂલ લઈને ફૂલની પાકડી આપી આપણે ડેક ઉતારવાની છે. અહીં અમે 2 લેડીઝ પાત્ર બહાર આવીએ છીએ. જે ભાઈઓને દાન આપવું હોય તે આપજો. જય ભોગાસાહેબ, જય જય વંશા. આજે ભજશું કાલે ભજશું સીતારામ, ભજશું સીતારામ. રંગાઈ જાને રંગવા. અહીંયા 100 રૂપિયા ભગવાન રામદેવની ડેકમાં નામ ભરોસે આવે છે. બોલતા રહેજો, બોલતા રહેજો, બોલતા રહેજો, બોલતા રહેજો, બોલતા રહેજો.
100 રૂપિયા ભગવાન રામદેવની ડેકમાં આવે છે રામ વર્ષે જીઓ. વાહ, મારું શેરી સારોડું ગામ છે, સરસ મજાનું દીકની અંદર દાન કર્યું છે. તો અહીંયા અમારું આખ્યાન ઠેઠ ભેરાદારા સુધી લઈ જવાનું છે. તો બધા ભાઈઓની નમ્ર વિનંતી, બહેનોની નમ્ર વિનંતી કે બધા જોઈને જજો. હા, જેની ઈચ્છા હોય બોલતા રહેજો. વાહ, એવા શેરી સામ કોણ ચાલે રાજ જોવા જઈએ રે. એ શેરી સામ કોણ ચાલે રાજ જોવા જઈએ રે. એ ચાલો જઈએ રે, ચાલો જઈએ રે, ચાલો જઈએ રે, ચાલો જઈએ રે. શેરી સામા જોગણી માનું રાજ જોવા જઈએ રે. મારી જોગણીમાં આખા ગુજરાતની સરકાર જોવા જઈએ રે. અહીંયા ડેક તૈયાર થઈ ગઈ છે હવે, એટલે હવે ડેક વધારવાની છે. જે પણ ભાઈ અહીંયા 1100 રૂપિયાનો વધારો કર્યો છે, 500 રૂપિયાનો વધારો કર્યો છે, ભાઈઓ ડેક જોડે આવી જજો. હા, જેને જેને વધારો બોલ્યો છે એ ડેક જોડે આવી જજો. જેણે પણ જે ભાઈઓ બહેનોને દાન કર્યું છે એ ચૂલ ઉકળતી દેખના નીચે જોડી જતા રહે બધા. અહીંયા જે ભાઈઓ ડેકમાં પૈસા જે બોલે છે એ ડેક જોડે આવી જજો. ચપ્પલ કાઢી દેજો ખાલી. ધીરાજી ધન વગાડો ભાઈ. અને તાળી ઉપાડો ગડગડાટ આપણે સંભળાવવો જોઈએ. હા, આપણે ડેક અહીંયા ઉતરે એટલે બધાએ તાળી પાડવાની છે. એ જામશે જામશે રે બીજ પૂનમના જામા જામશે. એ જામશે જામશે રે બીજ પૂનમના જામા જામશે. એ જામશે આવશે રે મારો માલો દ્વારકાથી આવશે. ફૂંદશે ફૂંદશે માતા હૃદયના ખોળામાં ફૂંદશે. જામશે જામશે બીજ પૂનમના જામા આવશે. એ